સુરત સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી એપીકે ફાઇલ ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ કરીને 2456 કિલોમીટરનો પ્રવાસ ખેડી પટના બિહારની એક હોટલમાંથી 4 આરોપીઓને ઝડપી લીધા છે। ઝડપાયેલા આરોપીઓમાં ઝહીલ અંસારી ઉર્ફે ચાંદ, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાનનો સમાવેશ થાય છે। દેશભરમાં 336 બોગસ એપીકે ફાઇલો મારફતે 5613 લોકોના ફોન હેક કરી રૂપિયા 125.39 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની તપાસમાં વાત સામે આવી છે। ત્યારે સુરત સાયબર ક્રાઇમની આ મોટી કાર્યવાહી ચોક્કસથી કહી શકાય। ટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક એકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે। અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન મે મહિનામાં જે કમ્પ્લેન મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું। આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતાં રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે। આ જે આરોપીઓ જે પકડાયા છે એ ઝહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે। ઝહરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં એનો માસ્ટર